કરમસદમાં સરદાર પટેલના ઘરમાં તેમનું જ સ્ટેચ્યુ મૂકીને મુખ્યમંત્રી અને સાંસદના નામ ચિતરાવ્યા. ઉઠ્યો વિરોધનો સૂર. સરદાર પટેલના નામે મત અંકે કરવા રાજકીય પક્ષો દ્વારા જામતી રહે છે હોડ. ભાજપ દ્વારા સરદાર પટેલના ગામ કરમસદથી કેવડિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પદયાત્રાનું આયોજન કરાયું. યાત્રાના પ્રસ્થાન ટાણે સરદાર પટેલના ઐતિહાસિક નિવાસસ્થાનમાં આણંદ સાંસદે સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકી મુખ્યમંત્રી અને પોતાના નામની તકતી લગાડી. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ અને કરમસદના નગરજનોએ આ કૃત્યને વખોડ્યું. નારાબાજી સાથે સરદારના નિવાસસ્થાને જઈને વિરોધ નોંધાવ્યો. 70 વર્ષ દરમિયાન રાષ્ટ્રપતિથી વડાપ્રધાન સહિત દેશ વિદેશના મહાનુભાવોએ સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી, પણ કોઈએ સ્ટેચ્યુ મૂકીને પોતાના નામની તકતી ન લગાવી હોવાનો કરમસદજનોનો ચોટદાર સવાલ. 26 તારીખે કરમસદથી કેવડિયા સરદાર પટેલની એકતા યાત્રા નીકળી, જેમાં આણંદ સાંસદ મિતેશભાઈએ સરદારના ઘરની અંદર પોતાની વાહ કરવા એક સ્ટેચ્યુ મૂક્યું અને ત્યાં તકતી પર મારી. અત્યાર સુધી 150 વર્ષના ઇતિહાસમાં સરદાર પટેલના પરિવારના 2 સભ્યો સંસદ સભ્યો થયા છે. નટુભાઈ મણિભાઈ પટેલ સંસદ સભ્ય થયા છે. દિલીપભાઈ મણિભાઈ પટેલ સંસદ સભ્ય થયા છે કરમસદથી. એમણે પણ કોઈ દિવસ આવી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે સરદારના ઘરનો ઉપયોગ નથી કર્યો.